હેલો સ્ટુડન્ટ, હું છું વિશાલ રાણા અને આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાનો સ્વાધ્યાય 2.2 ગણીશું. આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જુદા જુદા ગુણધર્મો જોયેલા. શું શીખેલા? ગુણધર્મો. એમાં સરવાળાનો અને ગુણાકારનો ગુણધર્મ જોયેલો. તો એની અંદર ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ, બરાબર. પછી ગુણાકારમાં ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, સરવાળા માટેની તટસ્થ સંખ્યા અને ગુણાકારનો સરવાળા પર વિભાજન. હવે આ બધા જ ગુણધર્મોના આધારે આપણે આ સ્વાધ્યાય ગણવાનો છે. તો આ સ્વાધ્યાયની અંદર આપણે દાખલો 1 અને 2 ગણવાનો છે. તો એની અંદર યોગ્ય ક્રમમાં ગોઠવી સરવાળો કરો અને યોગ્ય ક્રમમાં ગોઠવી ગુણાકાર કરો. તો ક્રમના નિયમનું પાલન કરવાનું. તો ક્રમના નિયમ શું કહે છે? તમે કોઈ પણ સંખ્યા હોય એને સરવાળાની અંદર કોઈ પણ ક્રમમાં ફેરવશો ને તો જવાબ તો તમને સરખો જ મળશે, બરાબર. અને એવું ગુણાકારમાં બી હોય છે કે 4 પંચ્યા કરો કે 5 ચોક કરે, જવાબ તમને કેવો મળે છે? સરખો મળે છે. તો આપણે પહેલું 837 + 208 + 363 છે. તો તમારે કોઈ પણ સંખ્યા હોય 9 + 57 + 1, તો તમે શું કરશો? પહેલા 9 + 1 કરી દેશો ને ક્રમમાં ગોઠવીને, બરાબર. આ 9 + 1 + 57 કરી દેશો એટલે 9 ને કેટલો થઈ જશે? 10. 10 + 57 તો કેટલો થઈ જશે? 67 થઈ જશે. એટલે તમને જે સરવાળો સહેલો લાગશે ને તમે પહેલો સરવાળો કરી દેશો. તો આની અંદર પણ તમારે છે ને પહેલો એવી જ રીતનો સરવાળો કરવાનો છે. તો 837 + 208 + 363. હવે તમે કહેશો કે સર આમાં તો કશું મને કોઈ સંખ્યાનું આવડતું નથી, બરાબર. ઊભો સરવાળો, પણ ઊભો સરવાળો કરવાનો નહીં, બરાબર. પરીક્ષામાં સરવાળો બતાવવાનો નહીં, બરાબર. નહીં તો ખોટું પડી જશે, બરાબર. ભલે તમારો જવાબ સાચો હશે પણ ખોટું જ આવી જશે. આલે તો અડધો માર્ક આવી દેશે જવાબનો, બરાબર. તો તમારે શું કરવાનું? તો એના એકમનાંક જોવાના. શું જોવાના? એકમનાંક. અહીં 7 છે અને અહીં કેટલા છે? 3 છે. તો 7 ને 3 કેટલા થઈ જાય? 10 થઈ જાય. જ્યારે 7 ને 8 15 થઈ જાય. 7 ને 3 10 થઈ જાય. એટલે તમારે એવા સરવાળા છે ને તમારે સરળતાથી થઈ જાય. 567 + 10 કરો ને તો કેવો તૈયારી થઈ જાય છે. તો એવી રીતના તમારે સરવાળા જે સહેલા પડશે ને, તો 837 + 363, બરાબર. એ લખી દઈએ પહેલા. 837 + 363 + 208. તો આ બેનો પહેલો સરવાળો કરી દઈએ કારણ કે સરળ પડે એવો છે. તો 7 ને 3 10 0 વધી પડી 1 6 3 9 1 10 0 8 ને 3 2 1 1200 જવાબ આવી ગયો. જો પેલા 0 0 આવે ને તો તમારો સરવાળો સરળ પડી જાય. 208 નો 208. 0 8 તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે 8 0 2 મે કેટલો થઈ ગયો? 4 ને આગળ કશું ના હોય તો 1, બરાબર. થઈ ગયા જવાબ. હવે 1962 + 453 + 1538 + 647. તો આમાં પણ એવું કંઈક આપણે શોધીએ. અહીં 2 છે. 2 છે તો 2 માં કેટલા ઉમેરે? 10 થાય. તો 8 આ રહ્યું. 8 ને 2 10 અને આ 3 છે ને આ 7. તો 3 અને 7 વાળો બી 10 થઈ જશે, બરાબર. લખીએ 1962 + 1538 + 453 + 647. તો 8 ને 2 10 0 વધી પડી 1 6 3 9 ને 1 10 0 વધી પડી 1 9 ને 5 14 ને 15 5 વધી પડી 1 અને કેટલા થઈ ગયા? 3500. જો તમને એમ ના આવડે તમે પાછળ ચોપડાની પાછળ ઊભો સરવાળો કરી દેવાનો, બરાબર. મેં ભલે અહીંથી આમ કરીને આમ કર્યું, બરાબર. જો 7 ને 3 10 0 વધી પડી 1 5 ને 4 9 ને 1 10 0 વધી પડી 1 4 ને 6 10 ને 1 11. આ 2 0 અહીં પણ 2 0 છે તો શું થઈ જાય? 2 0. પછી 2 ને 2 4 0 કરવાના નહીં. એ 2 ને 2 4 0 કઈ થાય? ખબર છે? ગુણાકારમાં થશે, બરાબર. સરવાળામાં ઉપર બી 2 0 નીચે બી 2 0 તો 2 0 થાય. 5 ને 1 6 3 ને 1 4, બરાબર. આનો આન્સર થઈ ગયો. હવે આપણે આગળ હવે શું કરવાનું? તો ગુણાકાર કરવાનો છે. તો યોગ્ય ક્રમમાં ગોઠવી ગુણાકાર કરો. તો એની અંદર બી તમને જે સરળ લાગે ને પહેલા ગુણાકાર કરવાના. અને એની અંદર ખાસ આમાં તમારે એક પેટર્ન યાદ રાખવાની છે. તો શું યાદ રાખશો? 50 દુ 100, 25 ચોક 100, 20 પંચા 100, બરાબર. 10 દાન 100. પછી એક હવે ખાસ યાદ રાખજો. શું યાદ રાખશો? તો 125 અઠા કેટલા થઈ જાય? 1000. જો આવા છઠ્ઠાની અંદર સાતમાની અંદર બી આવે છે. એમાં તો માઇનસ વાળી બી સંખ્યા આવશે, બરાબર. પણ ગુણાકારનો જવાબ તો એ જ રહેવાનો
પછી એક બીજી એક વસ્તુ આવે છે કે 625 ગુણ્યા 16 તો કેટલા થઈ જાય? 10,000 થાય. આ બે ખાસ યાદ રાખજો, બરાબર. આના ધારે ગુણાકાર તમને સરળતાથી થઈ જશે. તો તમને આવે છે 2 ગુણ્યા 1768 ગુણ્યા 50. તો ક્રમના ગુણધર્મોની અંદર કોઈ પણ સંખ્યામાં તમે કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરશો તો તમને જવાબ તો સરખો જ મળશે. તો 50 દુ 50 ગુણ્યા 2 ગુણ્યા 1768. 50 દુ કેટલો થઈ ગયો? 100 થઈ ગયો, અને ગુણ્યા 1768 તો કેટલા થઈ જાય? 1768 ગુણ્યા 100. કોઈ પણ સંખ્યાનો 100 સાથે ગુણાકાર એટલે પાછળ 2 મીંડા મૂકી દેવાના, બરાબર. બરાબર. 5 ગુણ્યા 100 હોય તો આપણે કેટલા લખી જઈએ છીએ? 500, બરાબર. હવે આગળ 4 ગુણ્યા 166 ગુણ્યા 25 તો શું થઈ જશે? આમાં આવે છે 25 ચોક 100 અને 166 આપણે પાછળ લખી દઈએ. 25 ચોક તો કેટલો? 100 થઈ ગયો, ગુણ્યા 166. 166 ગુણ્યા 100 તો પાછળ 2 મીંડા. સિમ્પલ છે. આગળ 8 ગુણ્યા 291 ગુણ્યા 125 તો તમને બતાવ્યું 125 ગુણ્યા 8 કેટલા થઈ જાય? 1000. આ યાદ રાખવું પડશે, બરાબર. તો 8 ગુણ્યા 125 ગુણ્યા 291 તમને આ ગુણાકાર સરળ થાય ને એના માટેનું છે. તો કેટલા થઈ ગયા? 1000. હવે 1000 છે, 1000 માં 1 ની પાછળ કેટલા મીંડા છે? 3 મીંડા. આમાં 100 માં કેટલા હતા? 2 હતા, તો 2 મીંડા પાછળ કરતા. તો આમાં કેટલા મીંડા કરી દેવાના? 3 મીંડા. 291 પાછળ 3 મીંડા. હવે કેટલા લે? 625 ગુણ્યા 279 ગુણ્યા 16. 279 એટલે 289 છે. 279 ખરે, બરાબર. 625 ગુણ્યા 16 ગુણ્યા 279. 625 ગુણ્યા 16 કેટલા કીધા? 10,000 કીધા, બરાબર. ગુણ્યા 279. જો તમને એવું લાગે તો તમારે ગુણાકાર કરીને ચેક કરી જવાનું. એવું લાગે તો આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, પછી 100 સાથે ગુણાકાર કરવાનો, બરાબર. તો તમને જો તમને કયો સરળ પડે તો તમે આ મોટો સંખ્યાનો ગુણાકાર કરો એના કરતા આવું જો તમને યાદ હોય ને તો સરળતાથી ફટાફટ ગુણાકાર પતી જાય. 279 ને પછી કેટલી મીંડા? 4 મીંડા. તો 3 2 તો 27,90,000. હવે આગળ 285 ગુણ્યા 5 ગુણ્યા 60 તો આની અંદર તો હવે 60 ગુણ્યા 5 છે ને 285 છે. તો આપણને કઈ એવું છે નહીં આમાં, બરાબર. તો આપણને પણ આ ગુણાકાર તો સહેલો છે. 5 6 30, બરાબર. તો 285 ગુણ્યા 5 ગુણ્યા 60 પહેલા સંખ્યા લખી દો, પછી ફેરવીએ. 5 6 30 અને પાછળ 1 મીંડું, બરાબર. તો હવે આપણે શું કરશું? તો 285 ગુણ્યા 3 કરી દઈએ, પાછળ 2 મીંડા કરી દઈએ. 5 તરી 15, 5 વધી પડી 1, 8 તરી 24 ને 1 2505 વધી પડી 2, 2 તરી 6 ને 2 8, બરાબર. હવે આગળ 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25. જો એકદમ હેલ્લો દાખલો છે. ભલે તમને આમ 4 સંખ્યા, 1 સંખ્યા, 2 સંખ્યા, 3 સંખ્યા, 4 સંખ્યા છે, પણ જો આપણને શું આવડે? 125 ગુણ્યા 8 આવડે છે, 25 ગુણ્યા 40. 25 ગુણ્યા 8 સુધી 4 કરતા હવે 40 છે તો પાછળ એક મીંડું એક્સ્ટ્રા કરી દેવાનું. એટલે લખી દઈએ 125 ગુણ્યા 8 40 ગુણ્યા 25. 125 અઠા તો કેટલા થઈ જાય? 1000 ગુણ્યા 25 ચોક કેટલા થઈ ગયા? 100. પાછળ 100 કરી દે એક્સ્ટ્રા મીંડું. તો આ 3 મીંડા ને આ 3 મીંડા, તો 3 ને 3 કેટલા મીંડા થઈ ગયા? 6 મીંડા થઈ ગયા. તો કેટલા થઈ ગયા? 10 લાખ, બરાબર. આ તમારો જવાબ એકદમ સહેલું છે, તમે આટલું યાદ રાખજો, બરાબર.